નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરથી ઉમરાળા અને ખોપાળા થઈને દ્વારકા સુધીના પદયાત્રા સંઘનું ભાવનગરના કુંભારવાડા ખાતેથી પ્રસ્થાન થયું છે। જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા આયોજિત આ પદયાત્રા સંઘમાં ભાવનગરમાંથી 25થી વધુ ભાવિકો જોડાયા હતા। આ ઉપરાંત ઉમરાળા અને ખોપાળામાંથી પણ ભાવિકો આ પદયાત્રા સંઘમાં જોડાશે। પદયાત્રા સંઘ અંગે જય દ્વારકાધીશ ગ્રુપના મૌલિકભાઈ માંડાણીએ માહિતી આપી હતી। 20 વર્ષથી સંઘ લઈને અમે ભાવનગરથી ઉમરાળાથી ખોપાળા અને ખોપાળાથી દ્વારિકાના માર્ગે જઈએ છીએ। આજે 21મું વર્ષની અંદર અમે સંઘ લઈને જઈએ છીએ। ભાવનગરથી ખાસ કરી કુંભારવાડા અમર સોસાયટીથી 25 જણા અને ત્યાંથી ઉમરાળા જઈશું, ત્યાંથી 20થી 25ની સંખ્યા અને ત્યાંથી ખોપાળા બોટાદ, ત્યાંથી અમે તમામ શ્રદ્ધાળુઓ ભેગા થઈને અમે 90થી 100 જણાનો સંઘ લઈ દ્વારકાના માર્ગે જઈએ છીએ। એક આસ્થાનું સ્વરૂપ છે। એ માર્ગે ચડ્યા પછી નો આવે તાવ કે તરકો કહેવતમાં કીધું છે કે માગે 20 આપે 30, બોલો જય દ્વારકાધીશ। તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે સંઘમાં જોડાય અને પોતાના જીવનને ધન્ય બનાવે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા છેલ્લા 20 વર્ષથી ભાવનગરથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે।